હતી, એકની 12 હતી, એકની 8 હતી. એક વાર દારૂ પીતો હતો રોજ, દારૂ પીતો બંધ થઈ ગયો. એ દારૂ પીતો બંધ થઈ ગયો, એનો દારૂ બંધ થઈ ગયો. તમને કઈ તકલીફ હતી? મને ડાયાબિટીસ, બીપી અને લોહી પતલું કરવાની 3 દવા ચાલતી મારી. કોલેસ્ટ્રોલ. બીજી માનસિક શું તકલીફ હતી? માનસિક બધું ભૂલાઈ જાય. કંઈ તમે મને ત્યાં મળો, પછી કલાક પછી મળો તો ભૂલી જાઓ કે તમે કોણ હતા, ક્યાં મળ્યા હતા. તો હવે ખ્યાલ જ તમે આપણા ઉપર અમારા સેન્ટર પર મળ્યા છે. કેવો મિનિંગ 84 લાખ યોનીમાં શું છે, એક જ આપણે માણસ જીવ એવો છે કે બોઇલ કરીને ચૂલે ચડાવીએ છીએ. કોઈ જીવ જંતુ પશુ પંખી કોઈ ચૂલે ચડાવતું નથી. અહીંયા આવ્યા કેવી રીતે? શરૂઆતમાં કેવું લાગતું હતું? પહેલાં આવ્યો ને, જો પહેલાં હું અહીંયા આવ્યો, મારા સાહેબ વાત થઈ ને, તો ગુરુજી વાત થઈ, તો મને કીધું અરવિંદ છે, અરવિંદભાઈ લાખાણી, મોહનધનજીના દીકરા અરવિંદ લાખાણી, મોહનભાઈ, એને રેફરન્સ આપ્યો. ત્યારે હજી મારે બાયપાસ સર્જરી કરાવી હતી, 15 દિવસ હતા. હું 2 તારીખે 3 તારીખે સર્જરી કરી, 17 તારીખે હું આવ્યો. સર ગુરુજી વાત થઈ સાંજે 7-8 વાગે. તો મને કે તમે કાલ સવારે આવી જાઓ 10 વાગે. કોઈ રાતના 10 વાગ્યા પછી કઈ વસ્તુ લિક્વિડ લેવાની નહીં. એટલે આપણે હોય કે લોહીના રિપોર્ટ લેતા હોય છે ને, આમ કરશે ને તેમ કરશે, એટલે પાણી ખાવા ના પડે. હું આવ્યો 10 વાગે. મેં કીધું તમારા સાહેબ જે કરવું એ કરો જલ્દી. મેં ચા પીધી. મને 60 વર્ષ છે, 60 વર્ષમાં એક દિવસ એવું ન હોય કે મેં 1 વાર કે 2 વાર ચા ન પીધી હોય. 60 વર્ષમાં રોજ સવારે ચા ભાખરી જોઈ. અને 60 વર્ષમાં 50 વર્ષ તો મેં ખાલી સવારે ચા ભાખરી, રાતે ચા ભાખરી. 50 વર્ષ. 10 વર્ષ એવા હોય કે સાંજે ખીચડી કઢી ખાતા હોય કે દાળ ભાત શાક બીજું કંઈ ખાતું હોય. 10 વર્ષ ચા વગર પીધો સાંજે. બાકી તો 60 વર્ષ 2 ટાઈમ એમ, 50 વર્ષ તો. અહીંયા આવ્યો મારું મગજ ફાટે. ભાઈ તમે જે કરો કરો, મને જલ્દી તમે રિપોર્ટ કરો, ચા પીવી છે, ચા મંગાવો, બીજો રિપોર્ટ કરી. આપણે કે લોહી રિપોર્ટ કરશે. મને કે કાંઈ કરવાનું નથી. મને ખમો બે હોય કે એટલે લાઈક જ્યુસ લાવો એમ કે આમળાનો ગ્રીન કલરનો જ્યુસ આવ્યો. આમાં અને મારું માથું ફાટે, દવા ન લીધી બીપી એટલે માથું ફાટે. એટલે એક ગ્લાસ આવ્યો ને તું, એક ગ્લાસ ટેસ્ટ કર્યો ને, એમાં મારી લાઈફમાં જે આખી લાઈફ કર્યું હતું ને ચા, એ જે લાઈફમાં ક્યારે નહોતું કર્યું, જ્યુસ પીધો ફર્સ્ટ ટાઈમ. એ જ્યુસ પીધો અને માથું દુખતું બંધ થઈ ગયું. એકદમ આમ રિલેક્સ થઈ ગયો, ફ્રેશ થઈ ગયો આખો. મેં ચલો હું ચમત્કાર છે, મને સમજ નહીં પડી. તો ગુરુજી મને કે કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. તો હું કહ્યું બીજો ગ્લાસ પીધો એટલે મસ્ત થઈ ગયો. એમ 2 વાર હું ભૂલી જ ગયો. પછી મને ગુરુજી કીધું કે ગુરુવારે અને રવિવારે નિર્જલા મેં 60 વર્ષમાં કોઈ અપાસેક નથી કર્યા. એક મારી લાઈફમાં એક અપાસેક નથી કર્યું. એ એક વર્ષ કર્યું 5 વર્ષની ઉંમરમાં હાથમ આઈટમ કર્યું હતું 1 વર્ષ. જનરલી ખાવ ને એના કરતાં મેં ફ્રૂટ વધારે ખાધું હતું. ફ્રૂટ ને આમ તેમ, મા બાપ તો શું હોય, આ બેટા ખાને, કેળા ખાને, ફ્રૂટ ખાને, આપણે સૂકી ભાજી બનાવે, નવું બધું વેફર બનાવે, એવું બધું ખવડાવ્યું, ગળું ખવડાવ્યું, આ બધું ખવડાવ્યું જે ફરાળી હોય. જે હું રોજ 100 ગ્રામ ખાતો હતો 5 વર્ષની ઉંમરમાં, મને 300 ગ્રામ ખવડાવ્યું હતું. એટલે ત્યાંથી નક્કી કર્યું કોઈ દી રહેવું નહીં. 60 ગ્રામ કોઈ દી રહ્યું. પહેલો દિવસ હું રહ્યો અને 17 થી 23 તારીખ સુધી 8 દિવસ મારું રેગ્યુલર બધું તમામ બંધ અને અહીંનું જ બધું ખાતો હતો. આમ જે દિવસ મારું પહેલેથી ગયો ને, પહેલેથી કેટલો કચરો નીકળ્યો? પહેલે દિવસે મારું 2.5 કિલો કચરો નીકળ્યો. પહેલે દિવસે મારું વજન કેટલું હતું? પહેલે દિવસે મારું વજન હતું 82 કિલો અને 70 ગ્રામ, 700 ગ્રામ, એટલે 83. એ સીધું 79 આવી ગયું, 79 ને 700-800 આવી ગયું. તમે કચરાનો માનજો નહીં કે આપણામાં થોડેક તમને આ કાચબો કેવો હોય, કાચબો ચીડો તો કાચબો કેવો હોય, આપણે આંગૂઠા જેવો, આંગૂઠા ડબલ મોટો આવડો કાચબો, એ ભાઈ જીવાતું નીકળી. વિચિત્ર બધું જીવાતું નીકળ્યું. પછી માથું દુખતું એ કોઈ બિલકુલ નહીં. પછી બધું બધી ગયું, બધું જ એટલો કચરો એવો નીકળ્યો ને, તો આમ વિચિત્ર જીવાતું બધી નીકળી. આમ જે આપણે પડી રહ્યો ને ભાઈ, ત્યાં બધી સાપનો છે કોઠો. પહેલે દિવસે મારું 3.5 કિલો વજન ઘટ્યું. વજન ઘટી ગયું સીધું ડાયરેક્ટ. વજન ઘટ્યું કે કચરો નીકળ્યો? કચરો નીકળ્યો, કચરો. હા પછી ખાવા પીવાનું તમને જે આપી અહીંયાથી, એમાં કેટલો ફાયદો લાગ્યો? કે પેલું યાદ આવે ન આવે, બધું રેગ્યુલર થઈ ગયું. શક્તિ કેવી રહી? બધું રેગ્યુલર. લોકો એમ કે આમાં ઉપવાસ કરે તો મરી જઈએ. અરે બીક એવી લાગતી હતી. લોકો મતલબ કહેવાનો મને કોઈ કર્યું ન હોય ને, તો કર્યું ન હોય ને અમે કે તમને જેનું એક જો પેલું બધું પ્રભાવ કોનો હોય? તમારી જગ્યાનો પ્રભાવ હોય, તમારી હથરોટીનો પ્રભાવ હોય, તમારી જગ્યાનો પ્રભાવ હોય, તમારી હથરોટીનો પ્રભાવ હોય. એટલે હું તમને કહું કે જીવનમાં મારી જો લાઈફમાં તમને માણસ કદાચ નહીં મળે,
કે ચા ભાખરી હોય ન હાલે, દાળ ભાત વગર જિંદગીમાં ન હાલે, શાક રોટલી વગર જિંદગીમાં ન હાલે, રોટલો શનિવારે અડદની દાળ વગર જિંદગીમાં ન હાલે, શનિવારે એટલે રીંગણા બટેકાનું શાક ને રોટલો ને અડદની દાળ જોઈએ જ એમ. નહીં તો શનિવારે ન બધો મગજ પડે. અને દવાખાના વિશે શું કેવું તમારે ડૉક્ટર? દવાખાને એટલે હું એ કેવું કહું કે હિન્દુસ્તાનની સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટે મેડિકલ એજ્યુકેશન કોલેજ તમામ બંધ કરી દેવી જોઈએ, તમામ કોલેજ બંધ કરી દેવી જોઈએ. અને આ નેચરલ વસ્તુ કરવી જાય ને એટલે હિન્દુસ્તાનમાં એક માણસ પેશન્ટ ન રહે. ડાયાબિટીસ હોય, બીપી હોય, કેન્સર હોય, કોઈ એક પેશન્ટ જીવન કોઈ ન રહે. દવાખાનું નામ મેડિકલ બંધ, મેડિકલની દવાઓ જ બંધ કરજો, મેડિકલ એજ્યુકેશન બંધ કરજો. આના જેવું મોટું મેડિકલ એક નથી. અને મનમાં કેટલો ફાયદો થયો? મનમાં તો સમજી ગયો, મને ઉંમર માં એવું લાગે હું 60 વર્ષનો ને હું 4 વર્ષની ઉંમરનું રિલેક્શન લાગે છે. હું એટલો ફાસ્ટ થઈ ગયો દોડવામાં. પેલા ગુસ્સો આવતો, ઊંઘ ન આવતી? બિલકુલ ઊંઘ બહુ સારી થાય. મને પેલા મને એવું થતું હતું કે હું રાતે છે ને 10-11 વાગે હું ને તો 2 કે 3 વાગે ઉઠી જ જાવ. પછી મને ઊંઘ જ ન આવે. પછી એમ નહીં કહું ચા ભાખરી ખાઓ કે નાનું ખાવા પીવું તો પછી ઊંઘ આવી તો આવે, કલાક ન આવે તો. હવે કેવું થઈ ગયું અત્યારે હું 9 વાગે સુઈ જાઉં. કાલે હું 9 વાગે સુઈ ગયો હતો, તો આજે 4 વાગે ઉઠ્યો સીધો. 4 વાગે ઉઠ્યો પછી આ થોડુંક વોકિંગ કર્યું, ગરમ પાણી પીધું, તો 5:30 પાછો સુઈ ગયો હતો, તો પાછો 8 વાગે ઉઠ્યો. તો બીમાર માણસો હોય અને બીમાર ન હોય એ બંનેને તમે શું સલાહ આપો? અહીંયા આવવું જોઈએ કે? 100% આ કેન્દ્ર એટલે હું તો કહું ઈલાજ માટે એન્ડ છે, દુનિયાનો એન્ડ. જીવન દર્શનમાં આ જે વસ્તુ છે અહીંયા જે તમને વસ્તુ આપવામાં આવે છે એક ઝીરો મેન્ટેનન્સ, ખર્ચો કોઈ નહીં, ખોટી આડઅસર નહીં. કોઈ પ્રોડક્ટ કીધી અહીંયા આપી? કોઈ પ્રોડક્ટ પાવડર કોઈ નહીં. મને ખાલી બુક તમે આપી, બુક આપી હતી આપણે. હું લીધી બુક આપેલી.